આશરે 1.5 વર્ષ ઉપરાંત સમય દરમિયાન ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે પુરુષનું મર્ડર થયું હતું, જેમાં આરોપી તરીકે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી। ટ્રાયલ આરોપી તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા અને વકીલની ધારદાર દલીલો રજૂઆતના પગલે સિનિયર વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ તેઓના જુનિયર વકીલ સુનિલભાઈ વસાવાની દલીલોને ગ્રાહ્ય રાખીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે ચકચારી બનેલા મર્ડર કેસ તારીખ 18/12/2022ના રોજ ગામ સિદ્ધપુર, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરામાં મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયું હતું, જે આરોપીના વાડામાં મૃતદેહ મળી આવ્યો હતો। જેના અનુસંધાને ડભોઈ પોલીસે આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવા વિરુદ્ધ ઇપીકો કલમ 302-114 મુજબ ગુનો રજીસ્ટ્રેશન થયો, જે બાદ ડભોઈ પોલીસ ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, જે બાદ કેસનો ટ્રાયલ આરોપી તરફે વકીલ શ્રી સુનિલ વસાવાનો તેઓના સિનિયર વકીલ આરીફભાઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાયલ કેસ ચલાવેલ, જેમાં આરોપીના વકીલ સુનિલ વસાવાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીના કોર્ટે આરોપીની શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે। વર્ષ 2022ના અરસામાં સિદ્ધપુર ગામે 302નો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। તે ગુનાના કામે પોલીસે આરોપીઓને અટક કરીને તેના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું, પરંતુ તે ગુનામાં આ આરોપીઓની સંડોવણી ન હતી। ડભોઈના એડવોકેટ શ્રી SL વસાવાના આ ગુનાનો ટ્રાયલ ચલાવેલો અને તે ગુનાનો સંપૂર્ણ ટ્રાયલ તેઓએ ચલાવી અને આરોપીઓને શંકાનો લાભ આપી અને તેઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા છે, જેથી ન્યાયપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને આરોપીઓની ખોટી રીતે સંડોવણી કરેલી હોય તેથી આરોપીઓને શંકાનો લાભ આપીને નામદાર કોર્ટે છોડી મૂકેલા છે। તારીખ 18/12/2022ના રોજ મોજે ગામ, સિદ્ધપુર, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરાના ગામે મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયેલું હતું, જેના અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થતાં આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલી ખાતે મોકલી આપેલા હતા। ત્યારબાદ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટમાં આરોપી તરફે અમોએ જે દલીલો કરી હતી, જે દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે, જે હુકમનો અમે આભાર માનીએ છીએ। તેમજ મારી સાથે સદર કેસમાં મહેનત કરે અને મને સપોર્ટ કરનાર તમામ વકીલ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ન્યાયપાલિકાનો હું આજરોજ આભાર વ્યક્ત કરું છું।